કે આ ભને સમંદરમાં ક્યાંય કેડી નથી. અર્થ એનો એ નથી કે સફર કોઈએ ખેડી નથી. એટલે હું ચારા પાડતો. કહેવાય છે કે એ જગતના ચોકમાં ધમા ધમા કરતો જાતો તો એ ટોનું પકડતો, હું ચારા પાડતો હતો. તો અહીંયા આમ તો નક્કી નહોતું જ કે હું આ ક્ષેત્રમાં આવીશ, પણ તે છતાંય લગાવ એટલો હતો મને કે મને 500 થી 600 ગઝલું મોઢે આવડતી હતી. પરિસ્થિતિ તો બહુ ખરાબ, બહુ એટલે એ લેવલ નહીં કે મારે ભણવા જવું હતું, મારા ઘરે ફી ભરવાના પૈસા નહોતા. મારા પપ્પાએ બહુ મહેનત એટલે મને એ વાતનું ગર્વ અને અભિમાન બે છે કે મારો બાપ મારા ગામનો સૌથી પ્રમાણિક દાડીઓ હતો. મારા બાપથી સારો મજૂર તમને દુનિયાના છેડે ન મળે. ઉકેડામાં મને એવું લાગે છે કે ઉકેડામાં ઘણો કચરો હોય. ઘણી વખત એવું થાય કે ઘણી કામની વસ્તુ ઉકેડામાં હોય. તો મને એવું લાગે છે કે મારા બાપા એ ઉકેડા હાર્યા ને એમાંથી કચરો એ વાળીએ નાખી એવા, પણ ઘણું કામનું હતું ને એ એને અમારામાં નાખ્યું છે ને એ ઉઈ ગયું છે, મને એવું લાગે. કે સમજણ વગરનું જીવવું ભલે જીવો વરસ 1000, સમજીને જીવો બે ઘડી તો સમજો બેડો પાર. ઠીક થાવું તલ થરવું કરવું પરહિત કામ, પોતે કરવું અને બીજાને તારવું, આ તો વહમું છે વિશ્રામ. એટલે લોક સાહિત્યની કહેવાનો ભાવાર્થી મિત્રો કે આ વાતો આપણને કંઈક શીખવી જાય છે. અને લાખણસિંહભાઈએ ખૂબ સરસ વાત કરી કે સા વત્તા હિતસ્ય, જેમાં લોકોનું હિત સમાયેલું છે. તમામ વાતોને આપણે લોક સાહિત્ય કહીએ છીએ. તે નાની ગામની વાત હોય, શહેરની વાત હોય, વ્યક્તિની વાત હોય કે પ્રકૃતિની વાત હોય, પણ કંઈક આ સમાજને પ્રેરણા આપે છે ને એવી એ વાતોને આપણે લોક સાહિત્ય કહેતા હોય છે. લોક સાહિત્યની અનેક શૈલી છે, અનેક રસો છે, અને કહેતા એ આનંદ થાય છે કે આજની યુવા પેઢી પણ આ સાહિત્યને અપનાવતી થઈ છે. સાહિત્યને અપનાવે છે, સાહિત્યને સાંભળે છે, સાહિત્યનો અલગ અલગ રસોનો મિત્રો અનુભવ કરે છે. ત્યારે અનેક પ્રાચીન ઇતિહાસકારોને આપણે મળતા હોય છે, ઇતિહાસની વાચા આપે છે, ઇતિહાસને આગળ લઈ જતા અનેક લોક સાહિત્યકારોને આપણે મળ્યા છે. તેમની પડદા પાછળની વાતો એક સ્ક્રીન ઉપર સ્વાભાવિક છે કે આવતી હોય છે, કે જેમની જીવનની આગળની વાતો હોય છે, સાહિત્યની વાતો હોય છે, પણ એવું એક બેકગ્રાઉન્ડ કે જેમનો એ સંઘર્ષ, જેમની વાતો, જેમના અનેક અનુભવો, એ વાતો આપણે આ સુરીલા સંવાદમાં મિત્રો આપણે કરતા હોય છે. અને આજે દર્શક મિત્રો એક એવો યુવા લોક સાહિત્યકાર આજે સુરીલા સંવાદ કાર્યક્રમની અંદર રવિ આહિર આજના સુરીલા સંવાદ કાર્યક્રમમાં ઉર્ફે બિરાદર આજે કાર્યક્રમમાં પધારેલા છે. રવિભાઈ, ખૂબ ખૂબ કાર્યક્રમમાં સ્વાગત છે આપનું. થેન્ક યુ વિજયભાઈ, તમારો અને ડીડી ભારતીનો ખૂબ ખૂબ આભાર કે તમારા મંચ ઉપર આવી અને વાત કરવાનો, તમારી યારે સંવાદ કરવાનો મોકો મળ્યો. મારા માટે બહુ મોટી અને સૌભાગ્યની વાત છે. ખૂબ આનંદ છે. કંઈક નવીન આપો છો ને એ વાતનો આનંદ છે. એક ચીલો હોય છે, ચીલે ને ચીલે તો અનેક સાહિત્યકારો સાહિત્ય આપે છે, તેમને પણ વંદન, કારણ કે સંસ્કૃતિ ટકાવી તો રાખી છે કમસે કમ. પણ તમે કંઈક નવીન આપો છો, નવું સંશોધન, તમારું ચિંતન અને વાંચન. સાહિત્ય આખું કહે ને કે આખી જે સાહિત્યની બિલ્ડિંગ કહીએ છીએ, ઇમારત કહીએ છીએ, એ વાંચન ઉપર હોય છે. અને અનેક પુસ્તકો વાંચો ને ત્યારે થોડુંક એમાંથી સોજ મળતો હોય છે. અને એમાંથી યુવા પેઢીને કયું ગમે છે એ તારવવું પડે, સાદી ભાષામાં કહીએ તો એ તમે કરો છો. એટલે કંઈક સમાજને જે ચીલા ચાલુ એનાથી કંઈક નવીન આપો છો, એ વાતનો આનંદ છે. તમારું ચિંતન હોય છે યુવા પેઢીને, આજની અર્બન પેઢી કહીએ છીએ તો એને કયું ગમે છે તે વિચારી સમજીને સોશિયલ મીડિયાનો પણ સદુપયોગ કરી અને જાહેર કાર્યક્રમો, લોક ડાયરા કહીએ છીએ, એમાં પણ નાની નાની ગલીથી લઈ અને મોટા શહેરો સુધી આપ લોક સાહિત્ય પહોંચાડો છો. એટલે પ્રથમ તો હજારો વંદન. ધીરે ધીરે વચ્ચે વાત કરતો રહી, અનેક વાતો કરવી છે મારે, વચ્ચે અનેક શેર શાયરી ડાયલોગ પણ સાંભળવા છે મારે. પગલાં એવા કોણ મૂકતું આવે કે ગગન પાછળ ઝૂકતું આવે, એક રંગ નહીં તું રંગ પલટીને આવ, તને માણસ ગળ્યો છે જરા હટીને આવ. તમે જેટલું ખિસ્સામાં લઈને ખખડાવવા નીકળ્યા છો ને એટલું તમે ખોઈને બેઠા છે બિરાદર, આ તો યાદી કરાવો. તમારી પાસે બધું સાંભળવું છે. પણ રવિભાઈ, મને પણ આજથી આ 36 કલાક પહેલા ખ્યાલ નહોતો. હું ખંભાળિયાના છો એવું માનતો હતો, જામ ખંભાળિયાના. ક્યાંના છો એ મને ખ્યાલ નહોતો, કારણ કે એ વિસ્તારમાં પ્રોગ્રામ મેં જોયેલા. પણ સહજ ભાવે અમારા એક દર્શક મિત્રોને પરિચય, મૂળ ગામ કયું, જન્મસ્થળ અને હાલમાં ક્યાં રહો છો, એ બેઝિક વાતથી આમ તો શરૂઆત કરીએ. યસ વિજયભાઈ, આમ જોવા જાવ તો લોક સાહિત્યની એક લાઈન છે કે આ ભને સમંદરમાં ક્યાંય કેડી નથી.
અર્થ એનો એ નથી કે સફર કોઈએ ખેડી નથી. સફરો હરેક વખતે ખેડાણી છે. ડીડી ભારતીનું આ માધ્યમ અને વિજયભાઈ જોટવા એટલે એક મિત્ર તરીકે હું તમને મળી શકું, કે હું તમે એક ફિલ્ડમાં કામ કરીએ છીએ એ હિસાબથી હું તમને મળી શકું, તમારી યારે સંવાદ કરી શકું. પણ હું સપનાને જોઈ અને એમાં પરિશ્રમ કરી અને પછી રાહ જોઈને બેસનારા માણસોમાંથી છું. તમારું દેવજભાઈ ખવડનું ઇન્ટરવ્યૂ હોય કે તમે લીધેલા 70% ઇન્ટરવ્યૂ મેં જોયા છે. 30% મારાથી એટલે નથી જોવાના કે કામમાં જવાબદારીઓમાં હોય. હું આવું મેન પ્રશ્ન ઉપર. પણ પહેલી વખત મેં દેવજભાઈનું ઇન્ટરવ્યૂ જોયું ને, ગુજરાતની હજી એક ચેનલ એવી છે કે જેમાં મારે બેસવાનું સપનું છે. તેથી મેં મનોમન એ રાતે લગભગ 1:30 વાગ્યો હતો અને હું ઇન્ટરવ્યૂ જોતો હતો. મારા એક કાનમાં હેન્ડ્સફ્રી હતી, એક કાનમાં નહોતી, કે આ ચેનલમાં એકવાર જવું છે અને આ ભાઈ યારે એકવાર વાત કરવી છે. એને લગભગ 2 વર્ષ કે 2.5 વર્ષ આસપાસ થઈ હોય છે. આઈજી દી ઉઈગું કે મારી ઈચ્છા અને મારું સપનું પૂરું થયું. વતન મારું મોરબી જિલ્લાના ટંકારા તાલુકાનું ગજડી ગામ, અને હાલ હું મોરબીમાં જ રહું છું, મોરબી પ્રોપરમાં જ. એટલે રવિ ગજડી પણ મેં સાંભળેલું આમ તો લખેલ છે. હા, એટલે એ તમારું ગામનું નામ ટૂંકમાં? ગજડી મારા ગામનું નામ. અને બીજું તમે એમ કીધું કે તમે માનતા હતા કે હું ખંભાળિયાનો છું, તો એમાં કેવું છે કે મારી હું એઝ એ બિરાદર વાયરલ થયો, મને લોકો ઓળખતા થયા. એ પછીની પહેલી જ નવરાત્રી મારી જામનગરમાં હતી, આદ્યશક્તિમાં. એટલે જામનગરની નવરાત્રિને હું એ દ્રષ્ટિએ જોઉં કે જે કલાકાર જે વિસ્તારમાં નવરાત્રિ કરે ને, આવતી સિઝન એની અહીંયા ગણવાની. અચ્છા. કેમ કે અહીંયા લોકો હોય અને અહીંયાથી તમને એ ખબર પડે કે તમે નવરાત્રિમાં શું કર્યું, એનું રિઝલ્ટ 6 મહિના સુધી તમને મળે. એટલે એ વિસ્તાર જામનગર, અહીંયાથી આગળ જાય એટલે ખંભાળિયા એટલે એ બારાડીનું બાયણું, અને બારાડી અને ખંભાળિયા અને જામનગર, જામજોધપુર, ભાણવડ, એ જે ખૂણો છે આખો બૈડા સુધીનો, એ લોકો મને એટલો સાંભળે છે. અને કલાકાર તો આમ તો બધાય પરગણાનો હોય, પણ બારાડી મને બેહદવાલું એટલે છે કે દાંડિયાના પ્રોગ્રામમાં બોલવા વાળાનું કંઈ કામ ન હોય. એ ચીલો મારાથી ચાલુ થયો કે તમારા ઘરે લગ્ન છે, કોઈ પણ મેલ ફિમેલ 2 આર્ટિસ્ટ રહેશે દાંડિયામાં અને એક હું બોલવા વાળો હોઈશ. એટલે અહીંયા હું એવી રીતે બુક થાવ. અને પ્લસ બીજું શું થાય કે દાંડિયામાં તો કેવો માહોલ હોય, બધા રમવાના ઓલામાં હોય, મૂડમાં. પણ મને એ કહેતા હરખ ને ગૌરવ 2 થાય કે હું 1.5-2 કલાક બોલેલું ઊભીને, અને એટલી શિદ્દતથી માણસો સાંભળે છે કે તમને એમ થાય કે ખાલી થઈ જાય. એટલે હું બધા મોટા ભાગના લોકો એવું માને છે કે હું જામનગર કે ખંભાળિયાનો છું, પણ મારું વતન ગજડી છે. પણ આનંદ થાય છે. તમારું આમ સંશોધન પણ હોય, ફક્ત વાંચન નહીં. કોઈ એવો ઘટના બનેલી હોય, કોઈ એવો પ્રસંગ હોય કે સાહિત્યની અંદર વણાયેલો હોય, પણ અનેક વસ્તુનો તમે અભ્યાસ કરવા પણ જાઓ છો. ઓલું એક વાત જૂની પ્રાચીન અલગ છે, સાહિત્યકારો અને ઢે 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 કરતો જે આમ બાણ ચડાવ્યું અને નીકળું, એ વસ્તુ અલગ છે. આ એ સાહિત્યકાર નથી, આ તો યાદી કરાવ, સંશોધન કરવું, રૂબરૂ જવું, આપણે કંઈક ઓબ્ઝર્વેશન સાદી ભાષામાં એ કરીને પછી સાહિત્ય રજૂ કરે છે. પણ રવિભાઈ, એક કોલેજ લાઈફ અલગ હોય. આ તમારા જે ડાયલોગ હોય ને, આ યુવા પેઢી કોલેજ લાઈફના આમ તો શેર કહીએ છીએ, પણ હું વચ્ચે ડાયલોગ કહું છું, પણ એ શેર, શાયરી, આ કોલેજ લાઈફમાંથી પણ અનેક આમાંથી સંશોધન થતું હોય. આમ તમારે એવું લાગે કોલેજ જીવનમાં આવો કંઈક માહોલ હશે વચ્ચે, કે તમારા શેર, શાયરી એવા પણ હોય. અભ્યાસ જીવનની થોડી મારે વાત કરવી છે કે અભ્યાસ જીવનમાં આ ક્ષેત્ર સાથે નાતો કેવો રહ્યો? અભ્યાસ જીવનમાં એવું હતું કે મેં 7મા ધોરણમાં એક વખત ટ્રાય કરી હતી. કલાકાર મારે અંદર હતો, પણ મારા મામા મને સ્ક્રિપ્ટ લખી દેવાના હતા. એ બીએડમાં હતા અને નિબંધની સ્પર્ધા આવતી, વક્તૃત્વ સ્પર્ધા સ્કૂલમાં. એમાં વિષય હતો નારી તું નારાયણી. હવે મારા મામા પ્રવાસે વયા ગયા રાતે અને મને લખી ન દઈ શક્યા. એટલે બીજો એક મારા ગામનો છોકરો અહીંયા મારી સ્કૂલમાં, ઉપલેટા તાલુકાનું ડુમિયાણી, હું 7માંથી મેં માસ્ટર ડિગ્રી સુધી એક જ જગ્યાએ હું ભણ્યો છું. એટલે પછી 12માં મેં એક મારો મિત્ર હતો, એને લખી દીધું. હવે એને એ દ્રષ્ટિએ લખ્યું કે સ્ત્રીના હાથ એટલા વિશાળ હોય કે દુનિયામાં ગમે અહીંયા પહોંચી જાય. અને 7મા ધોરણમાં છોકરો ભણતો હોય એને શું એટલું અર્થઘટન કરવાની. મેં કીધું સ્ત્રીના પગ બહુ લાંબા હોય છે અને ગમે અહીંયા પહોંચી જાય છે. અને આવું કરી અને હું બેસી ગયો ને મેં કીધું હવે આપણે કોઈ દી આ ધંધો નહીં કરીએ, એમ બી જ ગયો અંદર. સાહિત્યની વિશાળતા એ ઓડિયન્સ ન સમજી. તમારા શબ્દ બરોબર છે,
સાહિત્યની વિશાળતાના શબ્દો હા હા સમજવા આગ્રહ હા. પછી હું અહીંયાથી મ્યુટ થઈ ગયો કોલેજના બીજા વર્ષ સુધી. એસવાય સુધી હું મ્યુટ થઈ ગયો. એસવાયમાં એક પ્રસંગ એવો આવ્યો કે ગુરુ પૂર્ણિમાનો દિવસ હતો. અમે આગલે દિવસે રાતે બેઠા હતા. ડુમિયાણી એટલે એક વિજયભાઈ એવી સંસ્થા છે કે અહીંયા તમને રેગ્યુલર 5000નું ઓડિયન્સ મળે. હા, મોટી સંસ્થા. એવડી મોટો વિશાળ કેમ્પસ છે અને સ્ટુડન્ટો. એટલે આગલે દી અમે બેઠા હતા અને હું કલાકાર નહોતો, પહેલા હું ચારા પાડતો. આ કહેવાય છે કે એ જગતના ચોકમાં ધમા ધમા કરતો જાતો તો એ ટોન હું પકડતો, હું ચારા પાડતો હતો. અને એમાં પ્રોબ્લેમ એ હતો કે એ ટોનમાં ચારા તો તમે 5-7 મિનિટ પાડી શકો. એટલે એ ત્યાં એ ટોન ડેવલપ નહોતો થયેલો. પણ મેં કીધું ટ્રાય તો કરવી છે. એટલે મેં નામ લખાવ્યું. ગુરુ પૂર્ણિમાના દિવસે મારી જિંદગીમાં પહેલી વાર હું સ્ટેજ ઉપર ચડ્યો અને મારી છાપ રમૂજી ટાઈપની હતી એ વખતે મારી કોલેજમાં. કોઈ મને સ્વીકારે જ નહીં કે આ છોકરો ઊભો રહીને બોલે. હું બોલું કે ગુરુ ગોવિંદ દોનો ખડે કાકો લાગુ પાય. અહીંયાથી મેં ચાલુ કર્યું, બધાય દાંત કાઢવા માંડ્યા. કેમ કે આ અલ્લડ માણસને હવે ડાઈ વાત માંડે, સ્વીકારે નહીં. અને મને પહેલી વાર કોન્ફિડન્સ એટલો આવી ગયો. અમારા સાહેબ અહીંયા આમ હારમાં બેઠા હતા. મેં કીધું સાહેબ આ બધા એને કયો ને બંધ થાય, મારે બોલવું છે. સાહેબ ખીજાણા, બંધ થાવ ભાઈ, બોલવા દો. એ કે વરી મેં ચાલુ કર્યું, વરી છોકરાએ દાંત કાઢ્યા. મેં કીધું સાહેબ આ બંધ નહીં થાય તો હું બોલીશ તો ખરા જ. એમ કરી અને મેં ધીરે ધીરે વાતની નાખણી કરી. એ વાતને સ્વીપ કરીને હું દીકરી વિદાયનો પ્રસંગ મેં ચાલુ કર્યો. અમારે ત્યાં બહેનોની સંખ્યા 1000-1200ની હોય અને છોકરા એટલા હોય. પણ એ વાત મેં પૂરી કરી તો સ્ટાફથી માંડીને છોકરાઓથી માંડીને હોલમાં જેટલા પણ હતા એ બધાની આંખમાં પાણી આવી ગયું. અને મેં પૂરું કર્યું તો એટલી તાળીઓ પડીને આખો માહોલ બની ગયો. આપણને ફીલ થાય કે હા બધું મારા અંડરમાં જ છે અત્યારે. અને પછી તો એટલો મને તાજુબ થયો કે આ મેં શું કરી નાખ્યું. અને સાહેબો ને બધાય બાર મારા મિત્રો હતા, એ તો હાવ આમ પકડીને કે તું બોયલો, આટલું સારું બોલસ ને. અહીંયાથી મારી શરૂઆત થઈ મારી કોલેજમાં. એ પ્રથમ પ્રસંગ. હા, એ પહેલો પ્રસંગ. બાકી 1 થી 10 ધોરણમાં આ ક્ષેત્રમાં જરાય ના, નહીં. વાંચન ખરું મારું. અચ્છા. હા, મને સાહિત્ય હું ક્યાંય નહોતો. મેં કોઈ દી એવું વિચાર્યું નહોતું કે મારે ભવિષ્યમાં કલાકાર થવું છે. પણ હું ગમે અહીંયા પ્રોગ્રામમાં જાઉં કે મારી સામે કોઈ પણ વક્તા બોલતો હોય અને પ્રસંગ કોઈ પણ હાલતો હોય તો એ એની રીતે બોલતો હોય, હું એને સાંભળતો હોય. પણ મારા મગજમાં મારી સ્ક્રિપ્ટ હાલતી હોય કે આ ન બોલાય, આ બોલાય. અને એ મારે કોઈને કહેવું નહોતું. પણ એ બાય ડિફોલ્ટ મારા અંદર સેટ હતું. કેમ કે મેં એટલું બોર્ડું વાંચન હતું. અને મારી કોલેજ દરમિયાન MRS માસ્ટર ડિગ્રીના 2 વર્ષ એવા હતા વિજયભાઈ કે ત્યાં આમ તો નક્કી નહોતું જ કે હું આ ક્ષેત્રમાં આવીશ એમ. પણ તે છતાંય લગાવ એટલો હતો મને કે મને 500 થી 600 ગઝલો મોઢે આવડતી છે. મારી કોલેજ રાજા ખાંભલા કરીને રબારી ચોટીલાનો મારો ખાસ ભાઈબંધ છે. સારથી છે ભાઈબંધ તો હું, કેમ કે એને મને બહુ સંભાળ્યો છે એમ. અમે બે અને તમે ખાલી એક મરીજ સાહેબની એક કયો કે દુર્દશાનો એટલો આભાર હોય છે. રવિ આ ગઝલ શું હોય છે? એટલે એ આખી ગઝલ હું તમને સંભળાવું પ્લસ કહું કે આ ગઝલ મરીજ સાહેબની છે. એના જીવનમાં આ પ્રસંગ બન્યો હતો તો એને આ ગઝલ લખી હતી. મરીજ સાહેબ વિશે એવું કહેવાય કે એને પીવાનો નશાનો શોખ હતો, એને લત હતી. એ વ્યક્તિ ગુજરાતના ગાલિબ તરીકે મરીજ સાહેબને આપણે ઓળખીએ. એના કેટલા ગઝલ સંગ્રહો વિજયભાઈ એવા છે કે પૈસાના અભાવે પીવા હાટું થઈને એને વેચી દીધા. જે તે સમયના સાંપ્રત કવિઓ હતા કે જે હારા ઘરેથી બિલોંગ કરતા હતા, હારા ઘરના હતા અને ફાઇનાન્શિયલી સ્ટ્રોંગ હતા, એને લઈ લીધા નજીવી કિંમતમાં, એના નામે પ્રકાશિત કરી દીધા. આજની તારીખે એ શેર કે એ ગઝલ ગમે એના સામે ગમે એના નામે આવે ને હું કહી દઉં કે આનો નથી, આ મરીજ સાહેબનો જ છે. અચ્છા. હા, એટલે નામે પ્રકાશિત. હા હા. અને એવું બહુ સાહિત્ય પ્રકાશિત થયું. હા, તો પછી નાજીર સાહેબને એ હું ન ભૂલતો હોઉં તો એ બધાએ આ બધું બંધ કરાવ્યું કે આ રહેવા દો, તમે આ ન કરો, એના નામે જ એને રહેવા દો. એટલે એ મને એટલો વાંચનનો શોખ હતો. એટલે કોલેજથી આમ તો શરૂઆત થઈ છે. ફરી વાર બેક સાઈડ આવીએ થોડી વાર માટે. કોલેજ જીવન એવું છે, આમ તો ગઝલનું જીવન એટલે કોલેજનું. ગુલઝાર સાહેબને થોડી વાર કોઈ વાંચતા હોય એ વચ્ચે લેવું છે મારે. બેક સાઈડ માતા પિતાનો વ્યવસાય શું, મને બાળપણમાં એ સ્થિતિ કેવી? આ વિસ્તાર છે ને, અમે ફરી હતી ખ્યાલ, આ વિસ્તારને 20 વર્ષ પહેલા સ્થિતિ બહુ ખરાબ હતી, મને ખ્યાલ છે. તો ત્યારે તમારું મારા ખ્યાલથી બાળપણ હોય, એ સ્થિતિ કેવી? 1 થી 7 ધોરણ, માતા પિતાનો વ્યવસાય શું, નામ, એ પરિસ્થિતિનું બેકગ્રાઉન્ડમાં જવું છે થોડી વાર માટે. વાહ, મસ્ત સવાલ. મારા પપ્પાનું નામ મગનભાઈ હીરાભાઈ ગોગરા
અને મારા મમ્મી મંજુબેન મગનભાઈ ગોગરા. અને પરિસ્થિતિ તો બહુ ખરાબ, બહુ એટલે એ લેવલ નહીં કે મારે ભણવા જવું હતું, મારા ઘરે ફી ભરવાના પૈસા નહોતા, એ લેવલની પરિસ્થિતિ. અને મારા પપ્પા મજૂરી કરે, અમે બીજાની જમીન રાખીએ અને ચોથા ભાગે કે 100 મણ કપાસ તમને પેદા કરીને દઈ, ત્યાં તમે 25 મણ અમને દો. ભાગ્યો ચોથા ભાગે. અને કેમ કે ત્રીજા ભાગે જો રાખી તો બિયારણ ને આપવું પડે, એ તો પૈસા આપણી પાસે હોય નહીં, આપણી પાસે ખાલી મહેનત હતી. અને મારા બાપાએ બહુ મહેનત એટલે મને એ વાતનું ગર્વ અને અભિમાન બે છે કે મારો બાપ મારા ગામનો સૌથી પ્રમાણિક દાળીઓ છે. મારા બાપથી સારો મજૂર તમને દુનિયાના છેડે ન મળે. તમે ઘરધણી છો, તમે થાકી જાઓ, તમે પૂરો થવા ખાવાનું કયો, મારા પપ્પા ન કહે ભલે તમારી દાળી આવ્યો હોય, એમ કે ના પૂરું થઈ જાય. તો આખા ગામના ઉકેડા હાર્યા છે મારા બાપાએ કે ખાતર આપણે હોય જે ભેંસોનું, એના ઉકેડા થાય એ ઓમાં ભરીને પછી નાખવાનું ફેરવવાનું હોય, પછી ત્યાંથી ખેતરમાં. હા, તો એ આખા ગામના ખાતર હાર્યા ટૂંકમાં. અને ઉકેડામાં મને એવું લાગે છે કે ઉકેડામાં ઘણોય કચરો હોય. ઘણી વખત એવું થાય કે ઘણી કામની વસ્તુ ઉકેડામાં હોય. તો મને એવું લાગે છે કે મારા બાપા એ ઉકેડા હાર્યા ને એમાંથી કચરો એ વાળીએ નાખી એવા, પણ ઘણું કામનું હતું ને એ એને અમારામાં નાખ્યું છે ને એ ઉગ્યું છે, મને એવું લાગે છે. ક્યારેક એવું થતું હોય, અમુક પરિસ્થિતિ દીકરીની બાબત હોય. હા, અત્યારે એવું થઈ જાય માતા પિતા સંઘર્ષમાં જીવતા હોય. હા, દીકરી અમુક હોય સમજદાર હોય છે, પણ અમુક દીકરી એ પરિસ્થિતિ સમજી નથી શકતી. સાંપ્રત સમયની અંદર અનેક ઈચ્છાઓ પૂરી કરવા માટે માતા પિતાને અનેક સંઘર્ષમાં નાખે, પોતાની ઈચ્છાઓ માટે અનેક ખર્ચાઓ કરાવે. ત્યારે એવું બન્યું કે તમારી અણસમજ હોય, માતા પિતાની સંઘર્ષની પરિસ્થિતિ, ત્યારે એમાં એવું ઈચ્છાઓ થતી કે મારે આ ઈચ્છા પૂરી કરવી, આધુનિક યુગના ખર્ચાઓ કંઈ કરવો હોય, માતા પિતા ના પાડતા હોય. એ તમારું નેચર કેવું ત્યારે આમ ખર્ચા કરવાનું કે સમજી શકતા એ ભાઈ મારે ન કરાયા? મેં મારી જિંદગીમાં એક કજિયો કર્યો હતો, મારે સાયકલ લેવી હતી. અને ઘરે સાયકલ લેવાના પૈસા નહોતા, અને સાયકલ આજ દી સુધી હું લઈ જ નથી ગયો હજી, કેમ કે એ ત્યાં લઈ ન હકાણી ને હવે લેવી નથી. પણ બાળપણમાં તમે બહુ ડીપ વાળો પ્રશ્ન પૂછ્યો. એ તમે કહો છો ને કે તમે મા બાપને વિવશ કરો. હવે એમાં થાય કેવું ખબર કે હું પહેલેથી જ અભાવમાં જીવ્યો છું. હું મારા વખાણ કરવું કે એવું નથી, પણ મારી એક ઓળખાણ મને મળનારા કે મને જે લોકો ઓળખે છે ને એ લોકો મને એ રીતે ઓળખે છે કે આ માણસ બહુ ડાઉન ટુ અર્થ છે, કે હું ગમે એને ભેગો બેસી જાઉં, ગમે મારા ખંભે હાથ રાખીએ. એનું કારણ એ છે કે મેં આ કામને કામ જ જોયું છે. હું કલાકાર છું કે મારા આટલા ફોલોવર છે કે વાહનોની પાછળ બિરાદર લખેલું હોય, તો એનાથી મોટી ઉપલબ્ધિ હું નથી માનતો મારી કાંઈ હોય. પણ એ લોકોએ આપેલા આશીર્વાદ છે. એમાં કોઈ એવો ઘમંડ કે અભિમાન કરવાની વાત નથી કે ના 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 તમે ન મળી શકો ને આમ તેમ. હવે આ વસ્તુ તમે કીધી ને કે મા બાપને વિવશ કરવાની, તો મન પહેલેથી જ એ વસ્તુ ગમી છે કે હું ગરીબ ઘરેથી છું, પણ મારો ઠાઠ જોઈને તમે મન ન કહી શકો આ છોકરો ગરીબ હોય. મારા કપડાં તૂટેલા હોય, મેલા હોય, એ 100%. એવું ઘણી વખત બન્યું કે મારા ભાઈબંધોને કપડાં પહેરીને હું રખડતો હોય, પણ એ મારો તમે લહેજો જોવો તો કાયમી રાજકુમાર જેવો જ રહ્યો છે. અને મને ગારાના રમકડા એટલા હારા કરીને રમતા એવડું છે કે જેના આગળ સાચા રમકડા છે ને એને હાદર થાય કે તું આપણા આગળ આ નથી. અને એ વસ્તુ અહીંથી આવી છે, વાંચનમાંથી, સમજણમાંથી. તમે મહાનુભાવોને જોવો, તમે બીજા માણસોનું ઓબ્ઝર્વેશન કરો કે આ માણસ આટલો નાનો હોય છતાંય એનું અસ્તિત્વ આટલું મોટું. અને મને એ વાત પહેલેથી ગમે કે કોઈ માણસ હટીને જીવતો હોય ને જગત એની નોંધ લઈએ. બાકી ચીલામાં તો પૈડા હાલે. તમે શરૂઆત કીધી તું તો ચેતક છો, આડો ફંટીને આવે. એટલે મેં નથી વિવશ કર્યા. અને એવા કોઈ શોખે મને આજની તારીખે વિજયભાઈ, હવે તો માતાજીની કૃપા છે કે આપણી નાની મોટી ઈચ્છાઓ આપણે પૂરી કરી શકીએ, પણ હું નથી માનતો કે હાથમાં આઈફોન હશે તો જ તમે બ્રાન્ડ કહેવા હોય. મારી લખેલી એક લાઈન છે, ઇન્ટ્રોડક્શન ઇઝ નોટ નેસેસરી ફોર ધ સમ બ્રાન્ડ. આઈફોનને એની ઓળખાણ આપવાની જરૂર નથી. એથી આગળ તમને કોઈ એમ કહે દેવત બોદર કોણ હતા, તો એની ઇન્ટ્રોડક્શન તમને આપવાનું નથી. ખાલી મારે કહેવાનું જ છે કે વિજયભાઈ મહાત્મા ગાંધીજી વિશે તમે થોડું સંભળાવો, તો તમને કહેવાની જરૂર નથી કે તમે આ વાંચો ના બોલો, તમે બોલી જાઓ, કેમ કે એનું પ્રમાણ છે. એટલે મેં આ લખ્યું હતું, ઇન્ટ્રોડક્શન ઇઝ નોટ નેસેસરી ફોર ધ સમ બ્રાન્ડ, સમ થિંગ્સ આર જસ્ટ નેમ ઇઝ ઇનફ. ખાલી નામ જ કાફી છે કે જાહલબાઈ કોણ હતી ને ઉગો કોણ હતો, એ ખાલી તમે બોલી જાઓ એટલે આખી એક પરંપરા તમારી સામે આવી. એટલે એ કોલેજમાંથી શીખો કે ભાઈ આડંબરમાં પડવું નહીં.
જે છે દેવેદભાઈ બોદરની હું વચ્ચે વાત કરતો. હા. આમ તો ગામનો પટેલ હતો ઈ. હા પણ હંમેશા એને જે વીરતાના કામ કર્યા ને એની પ્રશંસા થઈ. હા કોઈએ પ્રશ્ન એવો નથી કર્યો કેટલા વીઘા જમીન હતી જો બિલકુલ આ સમજવા જેવું હા છે. બિલકુલ એટલે અનેક તડકા સાયામાંથી પસાર થયા છે. હા બહુ જીત ઉપર હસતો રહ્યો, હાર ઉપર હસતો હસતો રહ્યો, રહી ફૂલની સૈયા ગણી હા હા અંગાર પર હસતો રહ્યો. વાહ આ મને છાટા ઉડે છે સાથે બેસું ને કલાકાર ઓહો. કોઈ અમને રસ નથી પણ મેઘાણીએ કીધું ને દરેક પુસ્તકમાં પ્રસ્તાવનામાં હું જોઉં હા કે ભારત વર્ષનો પત્રકાર સામાન્ય ન હોવો ન જોઈએ, હોય વાહ સાહિત્યનો જાણકાર હોવો જોઈએ. ત્યારે બાકી મીડિયાના સાધનો ન હતા, હા. સંસાધનો ન હતા, નહોતા ફક્ત એક મુંબઈ સમાચાર હતો હા મેઘાણીના એ સમયની. હા તો એમણે ઉલ્લેખ કર્યો છે એટલે મને વચ્ચે વચ્ચે આ યાદી થાય હા છે. હા કોલેજ જીવનની અંદર ફરીવાર આવી, હા હા ત્યાંથી આમ અભ્યાસ કોલેજ સુધી કરેલો અને આમ તો વિષય મને એમ છે ગુજરાતી હશે. ના વિષય મારો વિસ્તરણ શિક્ષણ હતો અચ્છા, છતાં પણ આમાં હા પકડ પણ તઈ મને ખબર નહોતી વિસ્તરણ એટલે હું ઈ ખબર નહોતી. નહીં. અમારે મેરિટ ઉપર વિષયની પસંદગી થાય. તો હવે હું ટોપર તો હતો જ નહીં, હું એવરેજ સ્ટુડન્ટ રહ્યો. તો એગ્રોનોમી પહેલાં પેક થાય કે જેમાંથી તમે તમારા નામના લાઇસન્સથી એગ્રો કરી શકો અને જે આ કંપની રહી દવાની એ તમને પહેલાં એડોપ્ટ કરે. એગ્રોનોમી તમારો સબ્જેક્ટ હોય તો એના પછી બાગાયત ભરાતો હા. અમારા વખતે. અને બાગાયત પછી હજી કદાચ એકાદો વિષય આવતો ને ત્રીજા નંબરે વિસ્તરણ જ આવતું. એટલે ત્યાં વિસ્તરણ મળતું હતું, મેં વિસ્તરણ લઈ લીધું. અને ઈશ્વર કેવા ડોટ કનેક્ટ કરતો હોય. પછી વિસ્તરણ મેં લઈ લીધું એટલે ગામડે તો હું મારા મમ્મી પપ્પા ભણેલ નથી. એટલે કંઈ એક મને એમ કે રવિ તાર શેની નોકરી આવશે. તો વિસ્તરણ મારે વિષય હતો ને એટલે હું એમ કહેતો હું વિસ્તરણ અધિકારી બનીશ. અને એ થઈ ગયું સાચું. નકર આ એને આને કાંઈ લાગે વર્ગે જ નથી પણ તો એ હાયલું એમ ઈશ્વરે કરી દીધું. પછી એમાં માસ્ટર ડિગ્રી કે હા મેં ગ્રેજ્યુએશન પૂરું કરી અને વિસ્તરણ ઉપર જ માસ્ટર ડિગ્રી કરી. અચ્છા, માસ્ટર ડિગ્રી કરેલી છે મેં. કોલેજ લાઈફના એ દિવસોમાં ક્યારેક માણસ ભૂલ કરતો હોય છે કે આ ન કર્યું હોત તો સારું હતું. ક્યારેક કોઈ પસંદગીમાં શિક્ષણ જગત હોય ત્યારે આપણે વિચાર કરીએ, માસ્ટર ડિગ્રી કરી અને માતા પિતાને ખર્ચા કર્યા હોય પછી એક એવો વિચાર આવતો હોય કે આના કરતાં કોલેજ શરૂ થઈ તે પહેલાં કંઈક નાનો ધંધો શરૂ કર્યો હોત તો. ત્યારે હું કંઈ ડિસિઝન અવળું લીધેલું કે અફસોસ થતો હોય પાછળથી. આમ તો જોવા જાય ને તો સાહિત્યના નજીક હોવાથી મને ફાયદો એ થયો વિજયભાઈ કે રંજ નથી. નહીં. કેમ કે મને એવું લાગે છે કે આજ હું જે જગ્યાએ હું એમ નથી કહેતો કે હું બહુ પ્રસિદ્ધિ અને ટોપ ઉપર પહોંચી ગયો, પણ મેં જે ભૂલો કરી કે જેને ભૂલ કહી શકાય એ સાંપ્રત સમયનું તો સાચું જ ડિસિઝન હતું. અચ્છા, હા, જે તે સમય. હા એ સમયની પરિસ્થિતિ અને સમયના પ્રભાવમાંથી લીધેલું ડિસિઝન. આજ મેં ડીડી ભારતીમાં ઇન્ટરવ્યૂ આપ્યું, આજ મેં આપ્યું તો આજની પરિસ્થિતિ કે વિજયભાઈ જોટવા એટલે એક એવો પ્રસિદ્ધ અને કામ કરનારો માણસ છે કે ખંતથી માણસને ગોતી આવે. બાકી ફેમસ થવું એ બહુ હેલી વસ્તુ છે અત્યારે. તમે જે કરો છો એ એટલી લપ કરવાની જરૂર નથી. રાખી સાવનમાં 2 સફાકરા ગૌરવ ને હા તો રાતોરાત ફેમસ થઈ જાય. પણ છતાંય એ એક માણસ એવી જોડી લઈને નીકળો છે કે જેને કોઈ ઓળખે કે ન ઓળખે પણ એનું કામ મને ગમ્યું એટલે હું એને મારા મંચ ઉપર લઈ આવીશ. તો એ આ નિર્ણય હું વિજયભાઈને ઓળખું છું. હવે માનો કે આવનારા સમયમાં તમે કોઈ પોલિટિક્સમાં જાઓ ને તમારા નામે કંઈક રમખાણો થાય તો મને એ વાતનો રંજ નહીં હોય કે યાર હું તે દી એને ભૂલ કરી ગયો. એને એ ભૂલ ભલે કરી, આ ગુણ તો એનામાં છે ને, મેં એની એ હારાઈ જોઈને કર્યું. એટલે જે તે સમયે મેં જે નિર્ણયો લીધા એ પરિસ્થિતિ અને એને વશ થઈ અને મારી ત્યાં સમજણ એટલી હતી, મને એ સાચું લાગ્યું એટલે મારાથી એ થયું અને મેં કર્યું ને નેતી એ કરાવ્યું એમને. બાકી તો ગુજરાતી ભાષાની એક લાઈન છે કે મેં જે ભૂલો કરી એનો અફસોસ ક્યાં કરું, મેં જે ભૂલો નથી કરી એનું મને રંજ છે. ક્યાં વાત. હવે ત્યાંથી કોલેજ લાઈફથી આમ કોઈ વિશેષ શિક્ષણ સાથે જોડાણા, કોઈ નોકરી સાથે, પછીની લાઈફ સમજવી, પછી સાહિત્યમાં આવ્યા કે કઈ? ઓહો, પછી બહુ કોમ્પ્લિકેશન થયું કોલેજમાં. મેં તમને કીધું ને મારી પરિસ્થિતિ બહુ સામાન્ય હતી કે ગરીબ ઘરનો છોકરો, ગરીબ જ કહી શકાય કેમ કે બધું આપણે હાસિલ ન કરી શકી. પણ મારા ભાઈબંધો મારા આસપાસ એવા હતા ને કે મને કોઈ દી એવું અનુભૂતિ નથી થઈ કે મારા આગળ આ વસ્તુ નથી. એને ખબર હોય કે રવિને બહાર જવું છે કે એને બોલવા જવું છે તો ગમે એ ભાઈબંધ આવીને એની નવી કપડાની જોડી કે આ પહેરજે આ મસ્ત લાગશે તને, અને એ નો દે તો હું હાથે લઈ લેતો. એટલે એની પાસે બીજો કાંઈ રસ્તો નહોતો આપવા સિવાય. પણ કોલેજમાં એટલી ચાગલાઈથી રહ્યો, મારા કાનમાં એટલી તાલીઓ ગુંજે
એટલો પ્રેમ મળે મને, કેમ કે અમે ઘરથી બધાય 200-300 કિલોમીટર દૂર રહેતા, એટલે એ હોસ્ટેલ અમારી જે 4 દિવાલોની વચ્ચે 4-5 હજાર માણસોનું જે કુટુંબ હતું ને, એ એક આખી દુનિયા હતી કે જ્યાંનો હું એક સુપરસ્ટાર છોકરો હતો એમ. કે ભલે હું બહુ ઇઝીલી હતો ત્યાં, પણ હું હાવ ગાંડો, મતલબ અલળ અને અછપરી પરજામાં મારી ગણતરી હું કરી શકું કે અછપરા છોકરા હોય એમાં મસ્તી, કોલેજમાં ધૂળ ઉડાડીને રમવું કે એવી રીતે મસ્તી કરવી કે એકબીજાને શર્ટ ફાડી નાખવા, કોઈ બાથરૂમમાં હોય તો ઉપરથી પાણીની ડોલુના ઘા કરવા, કોઈને સૂતા હોય તો હેરાન કરવા, આવું બધુંય મેં કરેલું એમ. પછી જિંદગીએ છે ને આમ કાટલો પકડીને એક ઝાપટ મારી કે આંખું ખોલ હવે. હવે સમય હા, કેમ કે એ વખતે હું એ ઓલામાં હતો કે હું છે ને એવું માનતો કે હું કંઈક બહુ મોટું કામ કરવા માટે સૃષ્ટિમાં આવ્યું. નાનું હું કોઈ દી કરીશ નહીં. યુવાનનું લોહી હોય. હા, બહુ. અને એ પ્રતિસાદની તાળીઓની ગુંજને કેમ્પસ મેં મૂકી દીધું વિજયભાઈ, પછી 2 વર્ષ સુધી તો મારી કાનમાં ધાક રહી હતી. હું એટલો ખુલ્લીને જીવ્યો હતો અહીંયા. અને મારું MRS ના પૂરું થવાનું 3 દીની વાર હતી. અમારી કોલેજના બેલની સામે એક્ઝેટ આમ ક્રોસમાં એક લીમડો છે, અહીંયા ઊભીને મારા એક ભાઈબંધ છે જિગ્નેશ રાઠોડ કરીને, એને મેં કીધું હતું કાલ મોત આવી જાય ને તો મને અફસોસ નથી, મેં જીવી લીધું. એ મને કેટલી મજા આવી હશે અહીંયા. પછી એ કેમ્પસ છોડ્યા પછી 2 વર્ષ સુધી મેં પહેલાં જોઈન કર્યું હતું UPL કંપની દવાની, એમાંથી મને કાઢી નાખ્યો. કેમ કે હું સાહેબની સલાહ દેતો, વાચક માણા, એટલે સાહેબ મને કહે ભાઈ તમે ન આવતા. એ પછી એક સીડ્સની કંપની હતી કાવેરી, એમાંથી મને કાઢી નાખ્યો. પછી મેં એક થર્ડ પાર્ટીની એજન્સી જોઈન કરી હતી જેટકો કરીને. એમાં એ મારાથી થયું નહીં, કેમ કે સવારે 5 વાગે બસમાં બેસી જવાનું, આખા દીનું 200-250 કિલોમીટરનું ટ્રાવેલિંગ, ખેતરુંમાં જ રખડવાનું. અમે BRS વાળા એટલે અમારે માર્કેટિંગ ફિલ્ડની જ જોબ આવે. હા, એ મારાથી થયું નહીં. પછી છેલ્લે મેં કેપ્ટનમાં મોરબી જિલ્લામાં કામ કર્યું. પછી તોય, અને એ ટાઈમ એવો હતો વિજયભાઈ કે હું, હવે મને ખબર પડી કે ત્યાં હું ડિપ્રેશનમાં હતો એમ. મતલબ અંદર, કેમ કે તમે રાજા હતા, રૂસવાનો શેર હે મોહતાજના કસાનો. આ હું કેટલી વાર બોલું ને, ઘણા લોકો એમ કે તું આ શેર બહુ, આ હું જેટલી વાર બોલું ને એટલી વાર મને ફીલ થાય કે મોહતાજના કસાનો હતો કોણ માનશે, અને મારો એક જમાનો હતો કોણ માનશે એમ. મારો અહીંયા જમાનો હતો કાયદેસર, અને કંપની વાળા મને કાઢી નાખે તો મને અંદરથી કેવું થાય. હાલો સામાજિક દ્રષ્ટિએ કે વ્યવસ્થાના ભાગરૂપે સાચું હું કામ નથી કરતો કાંક તે, પણ મારે મન તો હું તોય ચાગલો જતો એમ. એટલે અહીંયાથી કાઢી નાખવાનું હું હેરાન થયો. ને પછી મેં નક્કી કર્યું ભાઈ કે હવે ગવર્મેન્ટની તૈયારી કરી. અને આ પીરિયડમાં 1.5 કે 2 વર્ષના ગાળામાં હું એટલો હેરાન થયો કે મેં, અત્યારે માણસો તૈયારી કરવી હોય ને તો 3, 4, 5 વર્ષ થાય. જોકે બધાની એબિલિટી સરખી નથી હોતી અને નસીબે કામ કરતા હોય છે, અને એ વાકમાં ભરતીઓ બહુ હતી. એટલે પણ મેં 146 દિવસ તૈયારી કરી હતી. અચ્છા. હા, એમાં મેં 4 સરકારી ડ્યુરિંગ એ 4-5 મહિનામાં 4 પરીક્ષા આવી હતી, એમાંથી 3માં હું પાસ હતો. હા, એ કામ એક શેના માટે તૈયારી કરતા? કોઈ પોસ્ટ માટે? પોલીસ માટે. પોલીસ માટે? હા, પોલીસ માટે જ. પોલીસમાં જાવ મારો ફૂલ ક્રેઝ હતો કે પોલીસ તો મારે થવું જ છે. પછી હું પોલીસમાં પાસ થઈ ગયો હતો. તો હારવાર એગ્રીકલ્ચરની મેં પાસ કરી. તો વડીલો અને મારા સાહેબોને તું પોલીસમાં ન જા, એમાં આખા દીની કામગીરી રહે ને આમ તેમને, તું આ જોબ પસંદ કર કે 10 થી 6. અને આમાં મને મારું વતન મળતું હતું, મને ગમતું નહોતું પણ ફરજિયાત વડીલોએ લેવડાવેલું આ ડિસિઝન હતું, પણ એ બહુ સાચું હતું. હું એનું એ ટાઈમે માન્યું કે 10 થી 6 તું કરીશ ને તો તું ઇન ફ્યુચર તારી બીજી તૈયારી કરવી હોય ને તો તું કરી શકીશ. પોલીસમાં તું એટલો ટાઈમ નહીં આપી શકે, એ 24 કલાકની જોબ છે એમ. એટલે મેં માનીને પછી આ એગ્રીકલ્ચર જોઈન કરી લીધું. બરાબર. જોબ કરેલી? હા, પોલીસની ઓલી એગ્રીકલ્ચરમાં પછી લાગી? હા, લાગી ગઈ. બરાબર. પછી પાછું આમાં આ ક્ષેત્રમાં કઈ રીતે પાછું જોડાણ? આ ક્ષેત્રમાં આ બધું, આ હેરાનગતિ ને આ બધું હાલતું હતું ને, એમાંથી વચ્ચે એક વર્ષ 2000 અરાઉન્ડ 17 આસપાસનો ગાળો હોય છે, 17 પહેલાંનો, સોરી. એ વખતે વોટ્સઅપના સ્ટેટસનો જમાનો. અમારા સાહેબને 75 વર્ષ પૂરા થયા હતા, ટ્રસ્ટી હતા બળવંતભાઈ મણવર, હવે તો એ સ્વર્ગસ્થ થઈ ગયા. તો અહીંયા પ્રોગ્રામ હતો એટલે ડુમિયાણીથી તેણ આપણને વાયક આવ્યું. હું ગયો અહીંયા, એ જૂના ભાઈબંધો ભેગા થાય તો જવાનું જ હોય. એટલે અમે અહીંયા ગયા ને તો દેવરાજભાઈ ગઢવી ઉપલેટાવાળા અને રણજીતભાઈ વાંક, એક લેડીઝ કલાકાર કોક હતા, એનું નામ મને યાદ નથી બેનનું અત્યારે, એનો પ્રોગ્રામ.
અને અમે તો સામે ઓડિયન્સમાં એઝ એ સ્ટુડન્ટ બેઠા હતા, અને એઝ એ સ્ટુડન્ટ હું ઓડિયન્સમાં બેઠો એટલે મારું એક જ કામ દેકારો જ કરવાનો. કલાકાર ગમે એ ગાતો હોય ને એને ફૂલ પડકારા કરવાના ને એમ. ક્યાં બાત. હા, એક જ ધારું. કલાકાર કન્ફ્યુઝ થઈ જાય કે આના સિવાય કોઈ મજા નથી આવતી, એ લેવલની દાદ દેતો હું. પછી મારા બીજા 2-3 ભાઈબંધ હતા, અહીંયા એ દેવરાજભાઈને જઈને કહે કે ભાઈ તમને રોજ સાંભળી છે અમે, અને તમારું ઇન્ટરનેટમાં એ છે, તમને લોકો ઓળખે છે, પણ અમારે એ કે આ જૂનો ભાઈબંધ છે અને આને અમે સાંભળવા માટે બધાય અમે આને સાંભળવા આવ્યા છે એમ. અચ્છા. એટલે પબ્લિક ડિમાન્ડ તો અહીંયા મારી હતી, પબ્લિક ડિમાન્ડ ઉપર હું બેઠો. હવે એ બધું મૂકીને પછી પહેલી વાર હું સ્ટેજ ઉપર બેઠો, ડાયરેક્ટ સ્ટેજ ઉપર. ડાયરેક્ટ. બાકી ગઝલો ની તો હતી, એ તો હતું જ, અંદર તો બધું હતું, મટીરિયલ તો હતું, પણ ધૂળ લાગી ગઈ હતી એમ. એટલે અને એ વખતે સ્ટેટસનો જમાનો હતો. હવે વાત માંડી, આ પગલાં એવા કોણ મૂકતું આવે, અહીંયાથી ચાલુ કર્યું. અમારા સાહેબને ડેડિકેટ કરીને મેં કીધી હતી દાદબાપુની કવિતા. અને પછી એમાં એક હું શેર બોલ્યો હતો કે મોહબ્બત થી તબ બાત ઓર થી. વાત માંડીને કે માણસ અહીં ભેગા રહેતા હોય ત્યાં કોલ દીધા હોય, વચન દીધા હોય, અને પછી હિન્દુસ્તાનની ચાહત, હિન્દુસ્તાનનો પ્રેમ કેવો હોય કે મોહબ્બત થી તબ બાત ઓર થી, અબ તું ખુદા ભી બન જાય તો મેં સજદા ના કરું. કે તું પરમાત્મા થઈને આવી જાય ને તો હવે તારા આગળ હાથે ન જોડું. એ તો એક સમય હતો કે તું કેમ થતું હતું બધું એમ. અને એ સ્ટેટસ એટલું વાયરલ થયું કે લોકો પૂછતા આ કોણ છે, આ કોણ છે એમ. એટલે અહીંયાથી પાછી આ જર્ની ચાલુ થઈ. પછી સ્ટુડિયોમાં સાહિત્યનું મેં રેકોર્ડિંગ કર્યું. અચ્છા, તમારી રીતે? હા, સિંગરો જે રીતે, કેમ કે મને ડાયરેક્ટ તો કોણ પ્રોગ્રામ આપે, અનુભવ લે. હા, અને આ ફિલ્ડમાં મારી પાસે લોટ્સ ઓફ આઈડિયા કે આવી રીતે થઈ શકે. અત્યારે જે લોકો, હું અભિમાન નથી કરતો, પણ ગુજરાતના ટોપેસ્ટ આર્ટિસ્ટો અત્યારે જે કામ કરે ને, આવા વિચાર મને, હું કોલેજમાં હતો ને ત્યાં તો કરતો કે આવું થઈ શકે આમાં. આઈડિયા મારી પાસે હતા જ, એટલે મને ખબર હતી કે મને સીધો કોઈ એડોપ્ટ નહીં કરે, અને બીજું કરશે તો એ સવારે 4-5 વાગે મને બેહવા દે, તો ત્યાં કોઈ હશે નહીં તો મારો કોન્ફિડન્સ લો થઈ જાય. હું એક કામ કરું, હું સ્ટુડિયોમાં જાઉં, હું નવી વાર્તા ગોતું, હું અહીંયા નવી વાર્તા કરું. અને વાયલિન વાળાને ભેગા રાખ્યા, અને રાજકોટ રોકીભાઈ જયસિંહની વ્રજ ઓડિયોમાં અહીંયા શૂટિંગ કર્યું. નવે કોઈની યુટ્યુબ ચેનલમાં નથી મૂકવું, મહારાજ નામની યુટ્યુબ ચેનલ બનાવી, પહેલો જ વિડીયો નાખ્યો, 20,000 વ્યૂ. ક્યાં બાત. અને બસ અહીંયાથી પાછું થઈ ગયું ચાલુ. ધીરે ધીરે શરૂઆત કરી છે તમે? હા. પ્રથમ ઉપલેટાનો એ પ્રોગ્રામ દેવરાજભાઈ સાથેનો. હા. અને સ્ટેટસ વાયરલ થાય છે, લોકો અપનાવે છે. હા. વય નાની અકલ વધુ ઉજળાય એના આચાર, હા. એવું દેજો દાતાર અમને સમજુ માણા સાંભળા. હા. આપણે પણ થોડી સમયની પાબંદી છે. હા. મારે ઘણા જાહેર પ્રોગ્રામ કરાવવા છે. હા. બિરાદરનું બિરુદ કઈ રીતે મળ્યું એ પણ જાણવું છે. રવિભાઈ, સમયની પાબંદી છે. હા. દર્શક મિત્રો, આ પડાવ અહીં પૂરો કરીએ છીએ. બીજા પડાવની અંદર રવિભાઈ સાથેને લોક સાહિત્યની માર્મિક વાતો કરશું. પ્રેમની ખરી વાત, પ્રેમની પરિભાષા, મિત્રની પરિભાષા, આવી અનેક વાતો કરવી છે. આગળના પડાવની અંદર દર્શક મિત્રો ફરીવાર મળીએ.